તો સુરત સહિત જિલ્લામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 2 સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી અને પોલીસ તપાસમાં હાલ ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા 2 ગુનાઓના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે। જ્યારે અન્ય ગુના ઉકેલવાની શક્યતાના પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા છેતરપિંડી આચરતા હતા અને જ્યાં આરોપીઓ પાસેથી 30 જેટલા એટીએમ કાર્ડ, એક બર્ગમેન મોપેડ અને 2 મોબાઈલ સહિત રૂપિયા 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા કુલ 31 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ, મોબાઈલ, આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે।